મમ્મી, તમે બહુ મોટી ભૂલ કરી. હજી શરૂઆતના 6 મહિના જ થયા છે. તમારે એના પપ્પાને નહોતા બોલાવવા જોઈએ મમ્મી. એલા પણ મેં એમાં ખોટી શું ભૂલ કરી? ઈ ઘરનું બધું કામ સંભાળી લે છે, ઘર સંભાળી લે છે, રસોઈ સારી કરે છે, બધું સંભાળી લે છે. એમાં મેં શું ખોટું કીધું? પણ મમ્મી, હજી લવ મેરેજ કર્યા એને વરસ દિવસ પણ નથી થયું. 6 મહિનામાં તમે એક્સેપ્ટ કરી લીધું. અત્યારે તમારે એને જાણવાની જરૂર હતી. તમારે ઘરની રૂઢી શીખવા દેવાની જરૂર હતી. તમને ખબર પડે કે તમારા ઘરમાં સેટ થાય છે કે નહીં. ઈ બધી રીતે તૈયાર થઈ ગઈ છે, બધું સાચવી લે છે, બધું કરે છે. મમ્મી, અત્યારે સમય એવો છે, છોકરીઓ બહુ આવું શીખે છે. તમારા ઘરમાં આવે 6 મહિના બહુ સરસ રીતે રહે, તમને બધું એમ થઈ છે કે સેટ થઈ ગઈ છે, ત્યાં ઈ નવું કાઢે. તમે બહુ મોટી ભૂલ કરી મમ્મી. ના ના ના, મને ઈ સારી લાગી એટલે મેં એને સ્વીકારી લીધી છે. ઈ જો આપણા ઘરમાં આવી ગઈ છે, તને સાચવે છે, મને સાચવે છે, પછી ઈથી વિશે આપણે જોવે શું એમ. એટલે મેં એને સ્વીકારી લીધી છે. ઘણી વાર આપણે દીવો લઈને ગોતવા જઈએ ને તો આપણી જ્ઞાતિ ની આવી નથી મળતી. એના કરતા બધી રીતે એવું થયું કે દીવો લઈને જાતે ખાડામાં એ ખાણ છે પડી જાવ, ખાડામાં પડી જાવ, એવું થયું. આ તો સારું છે, ઈ કઈ સારી જ છે. જાણી જોઈને આપણે દીવા ખાડા પડવા નથી જતા. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. કોની સાથે વાત કરો છો મમ્મી? આ તાર નણંદ નો ફોન છે. શું કહે છે દીદી? દીદી કેમ છો? મજામાં. અને છે ને પેલા ચિંતા થતી હતી, આ બે જણા લવ મેરેજ કરીને આવ્યા ને એટલે મને ચિંતા થતી હતી. પણ હવે હું રાજી છું. મેં એને છે ને આ ઘરની લક્ષ્મી તરીકે મેં એને સ્વીકારી લીધી છે. એટલે મેં એને સ્વીકારી લીધી છે. બેટા, બધા વેલા થાય ને તારે સાચવવાના છે, હો ને? તકલીફ પડશે, ઇતર જ્ઞાતિ ખરી ને. અને ઘરે પણ તારે સંભાળવાનું છે. આલ્યો મમ્મી, વાત કરો, હું આવું. આજે બોલી કે તું બીજી જ્ઞાતિની છો. હવે આપણા ઘરમાં આવી ને એટલે આપણી જ જ્ઞાતિની કહેવાય, બીજી જ્ઞાતિની કોઈ દિવસ હવે તું બોલતી નહીં. અરે ના મમ્મી, મારો કહેવાનો મતલબ એ નહોતો. હું તો ખાલી એમ કહેતી હતી કે એના ઘરની રૂઢી અલગ હોય, રસોઈ અલગ હોય, એમ મારો કહેવાનો મતલબ હતો. ભલે જ્ઞાતિ અલગ હોય પણ દરેકના ઘરમાં બનતા હોય દાળ ભાત શાક જ બનતા હોય, ખાલી સ્વાદમાં જ ફેર હોય. અને હવે છે ને હવે આપણે એના હાથની રસોઈ આપણે એનો ટેસ્ટ આપણને એના ઘરનો જમવાનું મળશે. એના ઘરનો ટેસ્ટ હોય ને એ આપણને જમવાનો મળશે. હાલો, ફોન મૂકું હો. આવી ચડાવણીમાં કોઈ આવતા નહીં હો, કોઈનું માનતા નહીં હો. તમે ધ્યાન રાખજો પાછા, આવી ચડાવણીમાં આવી ન જતા.